તો કેમ છો મારા રેવની તલાટીના યોદ્ધાઓ અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે 100 દિવસ રણનીતિનો દિવસ છે, આજે 48મો, અને આજે આપણે 2 દિવસ પછી આપણે 50 દિવસ પૂર્ણ થશે, એટલે 1 મહિનો અને 20 દાડા રણો હતો. તો આપણો હવે 50% ઉપર સિલેબસ પૂર્ણ થઈ ગયો છે. તો હવે આપણે અત્યારે કરંટ અફેરનું લેક્ચર અટેમ્પ કરીશું અને દિવસ પર શું વાંચીશું એ પણ તમને બતાવીશું. તો વિડીયો સાથે છેલ્લે સુધી બને રહેજો, અને વિડીયો ગમે તો લાઈક અને શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં. મિશન તલાટી 90 તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મળીએ આપણે કરંટ અફેરના લેક્ચર અટેમ્પ કરીને. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ આપણે કરંટ અફેરનું લેક્ચર અટેમ્પ કરી દીધું છે. તારીખ 31/8 એટલે આ મહિનાનું આપણે આજે છેલ્લી તારીખ છે, એનું કરંટ અફેર અટેમ્પ કરી દીધું છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો જોઈ લઈએ આપણે કરંટ 31/8માં જે આપણે કરંટ અફેરના કયા કયા મુદ્દાઓ આવરી લીધા એ પણ તમને બતાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. મારા યોદ્ધાઓ, તો તારીખ 31/8/2025 નું કરંટ અફેર છે. એમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક 2025 અનુસાર કયા શહેરોને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું? તો કોહિમા અને મુંબઈ, જે પ્રકાશિત થયું છે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ગૂગલના નવા એઆઈ સંચાલિત ઇમેજ એડિટિંગ ટૂલ્સ જેમિની 2.5 ફ્લેક્સ ઇમેજનું કોડ નામ શું છે? તો નેનો બનાના. એના પછી અર્થશાસ્ત્રનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ? તો ઉર્જિત પટેલ, જે 24માં આપણા RBIના ગવર્નર હતા, આગામી 3 વર્ષ માટે થયા. તાજેતરમાં સમાચારમાં રહેલ દારૂમાં ટીંગલી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવી, તે કયા દેશ દ્વારા આપવામાં આવી? તો જાપાન દ્વારા. આનું દારૂમાં ટીંગલીનું જન્મસ્થળ છે કુનમાં, તાકાસાકી શહેર. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના પ્રથમ રાષ્ટ્રીય બાયો ફાઉન્ડરી નેટવર્કમાં કેટલી સંસ્થાઓનો સમાવેશ થાય છે? સ્વદેશી છે અને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય દ્વારા છે. ઉદ્દેશ્ય છે એનું 2030 સુધીમાં બાયો ઇકોનોમીને $300 બિલિયન સુધી પહોંચવાનો. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ એટલાસ ટેલિસ્કોપે કયા ધૂમકેતુની શોધ કરી? તો કોમેટ 31 અથવા એટલાસ, જે ચીલીમાં હેડક્વાર્ટર આવેલું છે અને નાસા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચકાંક 2024માં કયા રાજ્યોને ટોચના પ્રદર્શન કરતા છે? તો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ અને ત્રિપુરા. કોના દ્વારા પ્રકાશિત થાય છે? તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી બી અને એલાયન્સ ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમિક દ્વારા. છેલ્લો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં ડીસીસી કાર્યવાહક પ્રમુખ કોણ બન્યું? તો રાજીવ શુક્લા. કોનું સ્થાન લેશે? તો રોજર બેનીનું સ્થાન લેશે. તો જોઈ શકો મિત્રો, તો આટલા સુધી આપણે કરંટ અફેર લેક્ચર પડ્યું છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મળીએ આપણે સામાજિક વિજ્ઞાનની બુક વાંચીને. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તમારા યોદ્ધાઓ, આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6 ની બુક હતી, એમાં આપણે વાંચી લીધું છે અને બધા ચેપ્ટર પૂરા કરી દીધા છે આજે, કારણ કે ઝડપી રિવિઝન કરવાનું હતું. તો બતાવી દઉં તમને કે કયા કયા ચેપ્ટર વાંચ્યા. તો ફટોફટ તમને બતાવું, વિડીયો સાથે કન્ટિન્યુ. ટાઈમ થોડો ઓછો છે એટલે. તો મારા યોદ્ધાઓ, તો આપણે આજે પૃથ્વીના આવરણો વિશે છે. તો ઝડપથી આટલી બુક આપણે વાંચી છે ઝડપથી, પાછળ તો બધું વાંચવાનું નતું એટલે તો તમને ઝડપથી બતાવી દઈશ. તો પહેલું છે પૃથ્વીના આવરણો વિશે માહિતી છે, જોઈ શકો ફટોફટ આપણે તમને બતાવી દઈશું મિત્રો. એના પછી મિત્રો ભૂમિ સ્વરૂપો વિશે છે. ભૂમિ સ્વરૂપો આપણે સિલેબસમાં પણ છે. એમાંથી પર્વતનો એક પ્રશ્ન પૂછાય છે, 100% યાદ રાખો. જોઈ શકો પર્વત છે. પછી આ બધી આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા છે. એના પછી નકશા વિશે માહિતી છે. એના પછી આમાં ઘણા બધા પ્રકારના નકશાઓ આવતા હોય છે. આમાંથી નાટમોરની અને NRSAની એથી સંસ્થા યાદ રાખજો, કામમાં આવશે તમારી. એના પછીના પ્રશ્ન આપણે 11માંની જે ભૂગોળ વાંચી તે એ જ પ્રમાણે છે થોડું ઘણું. એના પછી ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા અને વન્ય જીવન વિશેની માહિતી છે, એ પણ જોઈ શકો તમે. આ વન્ય જીવનમાંથી પણ પ્રશ્નો 100% પૂછાય છે. આપણે કાલે અગાઉ વાંચેલું હતું એટલે ફટોફટ આપણે રિવિઝન કરી દીધું છે. આ સુરખાબ વિશે છે, આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી છે. એના પછી વિવિધતામાં એકતા, જે આપણી ધર્મ, ભાષા અને લિપિ અને સાંસ્કૃતિક અને બધા જે તહેવારો આવતા હોય એ વિશેની માહિતી છે. પછી સરકાર વિશે, એટલે આપણા 3 છે, લોકશાહી સરકાર છે, સરકારના પ્રકાર છે, સામ્યવાદી સરકાર છે.
જોઈ શકો મિત્રો, આ તો આપણે વધારે વાંચવા જેવું નતું, થોડું ઘણું જ વાંચવા જેવું હતું. એ જ હતું. પછી સ્થાનિક સ્વરાજ્ય, આમાંથી પંચાયતી રાજમાંથી 100% પ્રશ્ન પૂછાશે, તમને બતાવી દઉં. ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, ગ્રામ સભા છે, જિલ્લા પંચાયત છે, પછી મામલતદાર વિશે માહિતી છે, નગરપાલિકા, મહાનગરપાલિકા. આપણે ચર્ચામાં જે મહાનગર બીજી 3 કે 4 ઉમેરવામાં આવી છે, તો મહાનગરપાલિકામાંથી પણ પ્રશ્નો બનશે, તો યાદ રાખવા. લોક અદાલત છે, મામલતદાર વિશે છે. આમાંથી આપણે તો વાંચવા જેવું હતું નહીં, એટલે આપણે વાંચ્યું નથી આમાંથી, તો તમે ચેપ્ટર સ્કીપ કરી દો. આવ્યું તમારા યોદ્ધાઓ જોઈ શકો. બસ પછી આ બાજુ આ MCQ છે મારા યોદ્ધાઓ, આટલા સુધી MCQ સોલ્વ કરી દેવા. આમાંથી આ પ્રશ્ન તો હું તમને બતાવી દઉં, કઈ એ ટીક કરે તો કદાચ હું તમને બતાવી દઉં મિત્રો, એક જ મિનિટ. ધોરણ 7ની કદાચ બુક છે, એમાંથી જે પોલીસ કોન્સ્ટેબલમાં પૂછવાનો હતો, તો આટલે સુધી આપણે વાંચ્યું છે. તો આપણે ધોરણ 6ની બુક સંપૂર્ણ પૂર્ણ થાય છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ મળીએ આપણે ગણિતમાં ભૂમિતિની માહિતી મેળવીને. મારા યોદ્ધાઓ, તો ગણિતમાં આપણે જે ભૂમિતિની સમજ છે એના વિશે માહિતી મેળવી લીધી છે. અને ભૂમિતિની સમજમાં આપણે બધા દાખલાઓ બધું મોટા ભાગે આપણે રિવિઝન કરી દીધું છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ, ભૂમિતિની સામાન્ય સમજમાં બિંદુ, રેખા અને ખૂણો વિશે માહિતી છે. એમાં બિંદુની માહિતી છે, એના પછી રેખાખંડ વિશે માહિતી છે. રેખાખંડ કોને કહેવાય, એને કેવી રીતે દર્શાવાય યાદ રાખવાનું. એના પછી રેખા વિશે માહિતી છે, એને પણ કઈ રીતે દર્શાવવામાં આવે છે. પછી ખૂણા વિશે માહિતી છે. પછી ખૂણામાં પણ વિવિધ પ્રકાર છે, કોટિકોણ છે, પૂરક કોણ છે, રેખિક જોડ છે, પછી અભિકોણ છે, ખૂણાના દ્વિભાજક છે, તેમની છેદિકાઓ છે, એ વિશેની માહિતી છે. દાખલાઓ કદાચ તો ભાગ્ય નહીં પૂછાય, પરંતુ વ્યાખ્યા કદાચ પૂછી શકાય. તો ભૂમિતિમાં આટલું છે. પછી આપણે ચતુષ્કોણ પણ વિશે માહિતી છે, પણ કદાચ વર્તુળ વિશે માહિતી છે. આમાંથી પ્રશ્નો ઘણા બધા ત્રિજ્યા, જીવા અને વ્યાસ, સૂત્રો યાદ રાખવા. તમને આટલું સુધી જ વર્તુળ વિશે માહિતી છે. વર્તુળમાં પછી આપણે ચેપ્ટર આ દાખલા થોડા ઘણા ગણ્યા છે, આમાંથી 100% પૂછાશે. તો જોઈ શકો મિત્રો, પછી તમારા ચેપ્ટર ખુલતું નહીં આપણું. હા, ત્રિકોણ વિશે માહિતી, ત્રિકોણમાંથી પણ 100% પ્રશ્નો બનશે. હવે ત્રિકોણ સુધી માહિતી મેળવી છે. અને ત્રિકોણમાં પરિવૃત્ત છે, પરિકેન્દ્ર છે, પરિત્રિજ્યા કોને કહેવાય, પછી ત્રિકોણની મધ્ય કોને કહેવાય, એ બધી પાયથાગોરસ નિયમ પ્રમાણે પણ પ્રશ્નો બનતા હશે. ત્રિકોણનો વેધ છે, ત્રિકોણનું લંબ, પછી લંબકેન્દ્ર છે, ત્રિકોણના ખૂણાના દ્વિભાજક છે, અંતર્વૃત્ત છે, અંતરત્રિજ્યા છે, કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ. આ સૂત્ર ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. પછી સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણનું પણ સૂત્ર છે, એની પરિત્રિજ્યા કેવી રીતે શોધવી, અંતરત્રિજ્યા કેવી રીતે શોધવી, એ વિશેની માહિતી છે. ત્રિકોણનો બહિષ્કોણ છે. તો મારા યોદ્ધાઓ, આપણે તમને બતાવી દઉં, હું પત્તો ખુલતો નહીં, આપણે ચોંટી ગયા એટલે. આ બધા દાખલાઓના જવાબો છે. આ પછી ચતુષ્કોણ વિશે માહિતી છે મિત્રો, તો આટલે સુધી આપણે રાખીએ. આવતીકાલે તમને ચતુષ્કોણથી બતાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ, વાગી ગયા છે 6 ને અત્યારે આપણે આવીએ છીએ બાજુના ખેતરમાં. અત્યારે 1 કલાક પહેલા જોરદાર વરસાદ પડતો હતો, એટલે આપણે વિડીયોને એન્ડિંગ કરવા માટે ટાઈમ નહોતો મળ્યો. અને તો આપણે અત્યારે વિડીયોને એન્ડિંગ આપીશું. તો આજે આપણે 100 દિવસ રણનીતિનો દિવસ હતો, 48મો, અને આપણો 48મો દિવસ સંપૂર્ણ પૂર્ણ થયો. આપણે 3 જ સબ્જેક્ટ લીધા છે. એમાં સવારે કરંટ અફેર, એના પછી આપણે સામાજિક વિજ્ઞાન આજે પૂર્ણ કરી દીધું. એના પછી આપણે ગણિતમાં જે ભૂમિતિની સમજ છે આપણા ચેપ્ટરમાં, એટલે મતલબ સિલેબસમાં, એની પણ માહિતી થોડી ઘણી આપણે લઈ લીધી. એટલે આપણા બેઝિક કવર હોય તો આપણે જે આપણે પરીક્ષામાં 1-2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે તો આપણા કામ આવશે. તો એના પછી આપણે આટલે જ વાંચ્યું છે. અત્યારે હવે રાત્રે તો હું પર્યાવરણનું કોઈ લેક્ચર જોઈશ, કારણ કે પર્યાવરણ આપણે એટલું બધું વાંચ્યું નહીં. એટલે પર્યાવરણનો એક જે મેગા લેક્ચર હોય આપણે સંપૂર્ણ પૂરો કરી દઈશું. અને PDF મળે તો PDF વાંચી લેશું એના પછી. તો આપણે 100 દિવસ રણનીતિનો દિવસ છે આજે, 48મો સંપૂર્ણ પૂર્ણ થાય છે. તો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી 9094. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. बहुत बहुत धन्यवाद.